જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે મહાદેવ અને પાર્વતીના જીવનમાં એક એવી વાત સમજવાની છે A few moments later જે પ્રયાસ કરીશું જે માત્ર સાંભળવાની નથી પરંતુ હૃદયથી અનુભવવાની છે। વખત આપણે ભગવાન પાસે કંઈક માગીએ છીએ પરંતુ થોડો સમય કાઢીને તેમના ગુણોનું સમજવાનો પ્રયત્ન નથી કરતા। મહાદેવ આપણને શીખવે છે કે શાંતિ Oh, Mr. Marsh, don't worry. We can just transfer money from your account. થી મોટી શક્તિ છે અને માતા પાર્વતી શીખવે છે કે સાચો પ્રેમ, ધીરજ અને સમર્પણ જીવનને મજબૂત બનાવે છે। જ્યારે મિત્રો ઓમ નમઃ શિવાય બોલો ત્યારે ઉતાવળ ન કરો, દરેક નામને ભાવથી બોલો, કારણ કે ભક્તિનો શબ્દ નહીં ભાવથી પહોંચે છે। ભગવાનને તમારા મોટા અવાજની જરૂર નથી, It's Christmas Eve. તમારા સાચા હૃદયની જરૂર છે। તો મન ભટકે તો નિરાશ ન થશો, ફરીથી પ્રેમથી મહાદેવનું નામ લો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એક દિવસ એ જ નામ તમારા મનને શાંતિ આપશે। That's what she said. મહાદેવ અને માતા પાર્વતી કથાઓ માત્ર ચમત્કાર માટે જ નથી, તે આપણને જીવનમાં જીવવાની રીત શીખવે છે। જો આ વાત હૃદયને સ્પર્શી ગઈ હોય ને તો આજે માત્ર એક નાનો સંકલ્પ કરો, દરરોજ થોડો સમય મહાદેવનું સ્મરણ કરીશું, સારા વિચારો રાખીશું અને દરેક જીવ પ્રત્યે પ્રેમ રાખીશું। હર હર મહાદેવ, જય માતા પાર્વતી। જો મહાદેવ અને માતા પાર્વતી પ્રત્યે તમારી સાચી શ્રદ્ધા હોય ને તો આ વિડીયો એક લાઈક જરૂર કરજો અને દરરોજ આવી જ ભક્તિમય વાર્તાઓ અને મહાદેવના ગુણો અને સરળ ભાષામાં આધ્યાત્મિક વાતો અને સાંભળવા માંગતા હો ને તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો। તો જય દ્વારિકાધીશ અને હર હર મહાદેવ, જય માતા પાર્વતી। Thank you so much.